કરે છે એટલું જ નહીં, દરેક ઘરનો પુરુષ રોજ સૂર્યનારાયણને અર્ઘ્ય આપવો જોઈએ. આપણા શાસ્ત્રોમાં લખ્યું છે કે આદિત્યસ્ય નમસ્કારમ એ કુર્વંતી દિને દિને જન્માંતર સહસ્ત્રેષુ દારિદ્ર્યનો પજાય. જે વ્યક્તિ સૂર્યનારાયણને અર્ઘ્ય આપે એના એક નહીં 1000 જન્મો સુધી દારિદ્રતા નથી આવતી. અને જે ઘરની સ્ત્રી ઉમરાની નિત્ય પૂજા કરે એ ઘરની અંદર ક્યારે પણ તંત્ર વિદ્યાનો પ્રવેશ થતો નથી. એટલે નિત્ય પુરુષ સૂર્યનારાયણને અર્ઘ્ય આપવું અને બહેનોએ ઉમરાની પૂજા કરવી. પૂજા કરવી મતલબ ઉમરાને ધોવું, એને કંકુનો સાથિયો કરવો, શક્ય હોય તો એ દીવો કરવો. ન થઈ શકે તો કઈ વાંધો નહીં, પણ એક સાથિયો કરી એના ઉપર ચોખા લગાવવા, જેને કહેવાય ઉમરાની પૂજા. તો આ સત્યવ્રત રાજા રોજ આ રીતે પૂજા કરતા. નદીની અંદર આંખ બંધ કરી ક્યાર સુધી પાણીમાં ઉભા રહે, એ જ નદીનું પાણી અંજલિમાં લઈ સૂર્યનારાયણને અર્ઘ્ય આપ્યા. નિત્યાનો નિયમ. આમ કરતા કરતા વર્ષો વીત્યા. એક વાર સ્નાન કરી ખોબામાં પાણી લઈ અને બરાબર આમ સૂર્યનારાયણને અંજલિ આપવા જાય અને એમાં ખોબામાં જે પાણી હતું એની અંદર એક નાનકડી એવી માછલી આકાર નાનો હતો અને માછલીનું બચ્ચું એના ખોબામાં આવ્યું. બરાબર આમ સૂર્યનારાયણને અર્ઘ્ય આપવા પાણી છોડવા જાય અને માછલીનું બચ્ચું મનુષ્ય વાણીમાં બોલ્યું, રાજા માંડ કરીને તારા શરણમાં આવી છું, મને છોડીશ નહીં. તું તો દયાળુ છે, તારા શરણમાં આવી છું, હું તારી પ્રજા કહેવાય, તું રાજા છે, તું ભગવાન સમાન કહેવાય. આ મારા કરતાંય ભયંકર મોટા મોટા જલચર પ્રાણીઓ છે, રાજા એનાથી બચીને માંડ તારા હાથમાં આવી છું, તું મને બચાવ, જો નહીં બચાવ તો હું મરી જઈશ. આ કોણ બોલ્યું? માછલીનું બચ્ચું. રાજાએ આંખ બંધ કરી અને જ્યાં માછલીનું બચ્ચું મનુષ્યવાણીમાં બોલ્યું, રાજાનું ધ્યાન કર્યું, જોયું, ઓહ, માછલીનું બચ્ચું. દયાળુ તો હતો. એને કહ્યું, ચિંતા ન કરીશ, 5 મિનિટ ઉભી રહે. ખોબામાંથી માછલીના બચ્ચાને ત્રાંબાનો એક કળશ હતો જે સ્નાન કરવા માટે રાજા રોજ નદી કિનારે લાવતો. એ લોટાની અંદર પાણી ભર્યું, માછલીના બચ્ચાને એ પાણીની અંદર કળશની અંદર મૂકી દીધું. અને જેવું માછલીનું બચ્ચું કળશમાં ગયું હશે અને તત્ક્ષણ એનું શરીર વધવા લાગ્યું અને બીજી જ મિનિટે વળી માછલી એ ત્રાંબાના કળશના આકારવાળી બની. વળી મનુષ્ય વાણીમાં બોલી, રાજા આ સ્થાન મને બહુ સાંકડું પડે છે, આમાં મારો જીવ બહુ મૂંઝાય છે, આના કરતા મોટું સ્થાન હોય ત્યાં મને લઈ જાય. રાજા કહે, જો માછલી, હજુ મારે સ્નાન પૂજા સંધ્યા બાકી છે, પણ તું ગભરાઈશ નહીં, થોડી શાંતિ રાખ. મારે સ્નાન કરવા માટેના નગરમાં મોટા કુંડ છે, વજ બનાવ્યા છે, મોટા મોટા સ્નાનાગાર મોટા મોટા છે. આ તો હું સ્નાન કરવા માટે નદી કિનારે આવ્યો છું, પણ મારે સ્નાન કરવા માટેના મોટા મોટા કુંડ છે, થોડી શાંતિ રાખ. હું સ્નાન કરી પૂજા કરી અને મહેલમાં જાઉં એટલે કુંડની અંદર તને પધરાવી દઈશ. રાજાએ સ્નાન કર્યું, સંધ્યા કરી, પૂજા કરી, ત્રાંબાના કળશમાંથી માછલીને લઈ ઘરે આવ્યા અને બરાબર જ્યાં કુંડ મોટો હતો, હોજ હતો, એ પાણીથી ભરાવ્યો અને જેવી માછલીને કુંડમાં પધરાવી તો તત્ક્ષણ એ માછલી કુંડના આકારવાળી બની. વળી મનુષ્ય વાણીમાં બોલી, રાજા આ સ્થાન પણ મને સાંકડું પડે છે, તારા શરણમાં આવી છું, આના કરતાંય મોટું સ્થાન હોય તે મને બતાવ. રાજા કે, જો માછલી મારા ખોબામાં આવી ત્યારે તારું વજન હલકું હતું, હું તને ઉપાડી શકું એમ. પછી તું ત્રાંબાના કળશમાં આવી, તારું રૂપ એટલું થયું તો એ વજન હું ઉપાડી શકું એમ. હવે તું હોજમાં આવી છું એટલે તારું શરીર વધી ગયું છે, મારા એકલા હાથે હું તને ઊંચી કરી શકું એમ નથી.
થોડી શાંતિ રાખ, અનુચરોને બોલાવ અને જે નદીમાંથી હું લાવ્યો હતો એ જ નદીની અંદર હું તને પધરાવી દઉં. એટલે રાજાએ અનુચરોને બોલાવ્યા, મદદ લઈ માછલીને ઊંચી કરી જે નદીમાંથી રાજા લાવ્યા હતા એ જ નદીની અંદર માછલીને પધરાવી. અને જેવી માછલી કર્તમાલા નામની નદીની અંદર પડી છે અને બીજી જ મિનિટે એ માછલી નદીના આકારવાળી બની. વળી મનુષ્ય વાણીમાં બોલી, રાજા આ સ્થાન પણ મને બહુ સાંકડું પડે છે, આમાં મારો જીવ અમુ જાય છે, આના કરતાંય મોટું સ્થાન હોય તે તું મને બતાવ. હવે સત્યવ્રત રાજાએ હાથ જોડ્યા, કહ્યું, માછલી મને લાગે છે તું સામાન્ય વ્યક્તિ નથી, સામાન્ય માછલી પણ નથી, સામાન્ય જનાવર પણ નથી. કોણ છો? શા માટે મને હેરાન કરે છે? કોઈ દેવ છું? કોઈ દાનવ છું? હું તો સ્નાન કરતો હતો, મને હેરાન કરવાનું કારણ શું? અને શા માટે તું આવી છે? રાજા કહે, માછલી સાંભળ, મને પાક્કો ભરોસો છે કે કદાચ મદદ કરી અનુચરોની સાથે લઈ અને આ નદીથી હું તને સમુદ્રમાં નાખીશ તો તારું શરીર સમુદ્ર આકાર વાળું થશે. પણ મારી એટલી કેપેસિટી નથી કે હું તને નદીમાંથી ઊંચી કરી અને સમુદ્રમાં નાખીશ. ભરોસો છે કે સમુદ્રમાં નાખીશ તો તારું શરીર સમુદ્રના આકાર વાળું બનશે. પણ કોણ છું? શા માટે મને હેરાન કરે છે? હું સ્નાન કરું છું, પૂજા કરું છું. મને મા ભગત કોઈ ભૂલચૂક થઈ હોય હવે માસમાં જો રાજા સાંભળ, તારી કોઈ ભૂલચૂક નથી થઈ. આ તો તું વર્ષોથી મારી પૂજા કરે છે ને એટલે હું આવ્યો છું. અરે પ્રભુ, વર્ષોથી પૂજા કરું છું અને તમે આવ્યા છો એનો મતલબ હું તો વિષ્ણુ ભગવાનની પૂજા કરું છું. માછલી કે, હા રાજા, હું વિષ્ણુ જ છું,